જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે પૂનમ હતી, વડસાવિત્રીનું વ્રત. તો તમે બધાએ કર્યો તો હશે જ તે ઉપવાસ બેન. હાલું મેં ઉપવાસ કર્યો ને તો કેવું છું ખબર કે આગલા દિવસે રાતે 9 વાગે તો જમી લીધું. પછી હાળું છે તે 12 વાગ્યાની ભૂખ લાગી. હવે 12 વાગે તો આપણે શું કરવાના? 12 વાગે કંઈ કર્યું તો નહીં, પણ હવે પેટ દાબીને હુઈ ગઈ. મેં તો આગળ સવાર પડી જાય ફટફટ. સવાર તો પડી ગયું. સવારમાં ઉઠીને ચક્કર ચાલુ થયા. મેં તો હાલું આ ચક્કર ચાલુ છે અને હાલું કેવરાવશે, પૂજા કરવા જવાનું છે એટલે ફટાફટ કાંઈ કર્યું નહીં. 4-5 કેળા, એક સાલ્યું ભરીને દૂધ પી લીધું એટલે થોડીક રાહત થઈ ગઈ. મેં તો હાલો હવે વાંધો નહીં આવે, હવે આપણે પૂંજા કરી શકશું. કે ગોળ ગોળ ફરવાનું અત્યારથી જ ગોળ ગોળ ફરતા હોય ના, ગોળ ગોળ ફરવામાં કેવી હાલત થાય. વગર પૈસે સગડોળે બેસી એવું કામ થાય. કેમ કે ધબધબાટી જ બોલતી હોય આપણી, કેમ કે વાહે લાઈન જ હોય એટલે હાથમાં દોરો લોટો અને દે ધનાધન જાતી હોય. સકડી સર કરતી સકડી ચડે, ચરર મારું ચકડોળ ચાલે. એ ચકડોળ હાલતું હોય ને માથાનું ચકડોળ હાલતું થાય, બધું ભેગું. પછી સવારે તો એ ખાઈ લીધું. હાડા બપોર પડ્યા, બપોરે થોડુંક તો કેવરાયું એટલે કાંઈ કર્યું નહીં. 10-12 કેરી કાપીને મસ્ત દાબી લીધી સારીથી કે હાલો હવે વાંધો નહીં આવે. પછી બપોરે તો ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા ને હાંજ પડી તો થોડુંક પેટમાં પાછા ગુલડિયા બોલવા મળ્યા કે હાળું હવે શું કરવું. એટલે સાંજે તો કાંઈ કર્યું નહીં. બટેકાની વેફર તળ નાખ્યું, થોડીક સાબુદાણાની તળી નાખ્યું અને ચા. એટલે આપણું કામકાજ ચાલ્યું. કે હાળું રાતે છે તે એ આપણે ખાઈ કાઢવી લીધું. પછી હું બેઠી હાળી વિચાર કરું કે આપણે નવરાત્રિના ઉપવાસ કરી ઋષિ પાશામાં રહીએ આપણે, બાયોને તો રહેવી પડે. પછી સોય થાવે, બળ ચોથ રહીએ આપણે. હાલ આ બધા ઉપવાસ કરું, આમાં એટલું બધું આકરું ન લાગે. આમાં કેમ આકરું લાગે? પછી હું વિચાર કરું માથા ભારે માણા વાહે એટલો ઉપવાસ કરી તો આ તો વસ્તુ થવાની જ છે. દર વર્ષે થાય, આ વર્ષે એવું નહીં. એટલે આ વર્ષે તો આપણે ચેનલમાં જોડાણ થોડુંક હાલો ભાઈ મૂકી કે આવું મને થાય. તમને કોઈ થાય છે કે નથી થતું? માથા ભારે માણા વાહે રહી એટલે એ થાય. આપણી વાહે કાંઈ ન કરે એ લોકો, ઉપવાસ કાંઈ કરે નહીં. આપણે મર્યા પછી જો એ આપણી વાહે 4 વાર પાણી મૂકે. કેટલી વાર? 4 વાર પાણી મૂકે. એમાં 2 જગ્યાએ રહે. એમાં 2 જગ્યાએ એમાં કેટલું મનમાં બડબડ કરતા હે કે હાલે આ 11 ન રહેવાની આવતી કેવી સારું. એટલે આપણી વાહે ખાલી 4 જગ્યાએ પાણી મૂકે એટલે 2 જગ્યાએ થાય. બરાબર? હા, આપણે યાર બધું માથે પોટલો લઈને ફરવાનું, ઉપવાસ કરવાના, ફલાણું કરવાનું. આયરું આ તો કે હાલો આપણે ફલાણું તો કે આપણે હોળીનું નાળિયેર તો આપણે જ હોય. હા, બધી વાતે બોલવામાં હોળીનું નાળિયેર, આપણા ધણીને કહેવામાં હોળીનું નાળિયેર, કંઈક કરવામાં હોળીનું નાળિયેર. એટલે હોળીનું નાળિયેર લેડીઝ બધી વાતે હોળીનું નાળિયેર તો ભાઈ આપણે જ હોય. માથા ભારે માણા વાહે એટલા ઉપવાસ કરી તો આ તો ચક્કર તો આવે જ ને. અહીંયા રોજ ભૂમરજું ખાતા હોય, પછી આજ તો હાવ એની વાહે ખાધા પીધા વગરનો અનાજનો દાણો નહીં જોવાનો. ચક્કર તો લાગવાના જ ને ભાઈ. મને આવું છું બેન, તમને લોકોને કેમ છું હશે કમેન્ટમાં મને મોકલજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.